નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શન ભટ્ટ અને આપનું સ્વાગત છે મોટિવ હ્યુમન પોડકાસ્ટની અંદર. માણસના જીવનની સૌથી મોટી સફળતા ક્યારે કહેવાય કે વ્યક્તિ પોતાની પસંદગીનું, પોતાનું ગમતું અને પોતાની ઈચ્છા હોય એવું ઘર પોતાનું બનાવી શકે. પણ જ્યારે ઘર બનાવવાની વાત આવે એટલે એટલા બધા પ્રશ્નો, એટલી બધી તકલીફો, એટલા બધા વિચારો અંદર આવે કે વ્યક્તિ કન્ફ્યુઝ થઈ જાય ને ક્યારેક ઘર બનાવ્યા પછી પણ કન્ફ્યુઝ હોય કે જેવું બનાવવું હતું એવું તો બન્યું જ નથી. એટલે તો કહેવાય છે સપનાનું ઘર માણસનું સપનું હોય છે ને એવા સપના પૂરા કરતા વ્યક્તિની આજે મુલાકાત અમે લેવાના છીએ. એક એવું વ્યક્તિ કે જે લોકોના સપનાના ઘરને સપનામાંથી સત્ય બનાવે છે. એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરવાની છે કે જે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને લોકોના વિચારમાં જે હોય છે ને એ ઇમેજિનેશનને રૂબરૂ કરાવે છે. એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરવી છે કે જે કોન્ટ્રાક્ટર છે પણ લોકોના સપનાઓને બિલ્ડ કરે છે. આજે મુલાકાત કરવી છે રાજકોટના ખૂબ જ જાણીતા કોન્ટ્રાક્ટર અને જેને બિલ્ડિંગો બનાવે છે, જેને ઘરો બનાવ્યા છે, જેને લોકોના સપનાઓ બનાવ્યા છે એવા નિશાંતભાઈ બાલાનું. નિશાંતભાઈ, આપનું હાર્દિક સ્વાગત, અભિવાદન કરીએ છીએ અમારા પોડકાસ્ટ ચેનલની અંદર. થેન્ક યુ દર્શનભાઈ. અમારું જે પોડકાસ્ટ છે એ લોકોના રોજબરોજ અને રોજિંદા જીવન સાથે બહુ જાદુ કનેક્ટેડ છે. અમે એવા વિષયો લઈને આવીએ છીએ કે જેનાથી માણસનું જીવન જોડાયેલું હોય અને માણસની રેગ્યુલર જે રૂબરૂ લાઈફ છે એ રોજિંદી લાઈફની અંદર એનાથી ફરક પડતો હોય એવા વિષયો લઈને આવીએ છીએ. અને તમે જે કામ કરો છો એ કામ એવું છે કે માણસના જીવનની અંદર ક્યારેક કહી શકાય કે એક જ વખત સત્ય બનતું હોય છે, અથવા તો વધીને 2 કે 3 વખત, બહુ ભગવાને સફળતા આપી હોય તો 3 વખત સત્ય બનતું હોય છે. સપનાનું ઘર કેવું હોવું જોઈએ, એનો બેઝિક કન્સેપ્ટ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ દર્શનભાઈ કે તમે મને ઇન્વાઇટ કર્યો અને મારા જે અનુભવ છે કે જે તમે જે સ્ટાર્ટિંગ કર્યું કે સપનાના ઘર બનાવવાનું, જે મારું બી એક સપનું જ છે કે બધાના ઘર બનાવવું, એના માટે મને તમે ઇન્વાઇટ કર્યો એના માટે આભાર. અને તમારો જે ક્વેશ્ચન કે સપનાનું ઘર કેવું હોવું જોઈએ, તો એક મારો નહીં પણ બધાનો એ જ વિચાર હોય કે કમ્ફર્ટ છે, સ્ટાઇલ છે અને મેઇન કે જે આપણો ભાવ, જે મારી અંદર મારો ભાવ છે કે મારું લિવિંગ એરિયા, લિવિંગ સ્પેસ મોટો હોવો જોઈએ. જે જૂનામાં નહોતું પણ અત્યારે કોન્સેપ્ટ છે આઇલેન્ડ કિચન, મોટું ઘર, મોટા રૂમ, તો એ એક ઓલમોસ્ટ બધાનું સપનું હોય જ છે. તો હું એમ કહી શકું કે આવું સપનાનું ઘર હોવું જોઈએ એમ. નિશાંતભાઈ, અત્યારે જનરલી લોકો ઘર બનાવવા સમયે એવું વિચારતા હોય છે કે ઘર જો અમે પોતે બનાવશું તો ઘણો બધો સમય એમાં આપવો પડશે, ઘણી બધી મહેનત કરવી પડશે અને ખર્ચ પણ જેટલો ધાર્યો હોય એના કરતાં કદાચ વધારે ખર્ચ થઈ જાય એવું બની શકે. તો આ સિચ્યુએશનની અંદર લોકો તૈયાર ઘર તરફ અત્યારે ઝાઝા વળ્યા છે કે તૈયાર ફ્લેટ્સ હોય છે કે તૈયાર અપાર્ટમેન્ટ હોય છે કે પછી તૈયાર ટેનામેન્ટ્સ હોય છે, એના તરફ અત્યારે વધારે લોકો વળ્યા છે. પણ આપણે એમ કહીએ ને કે જ્યારે આપણે પોતે બનાવતા હોય ત્યારે તો જમીનના ખોદાણથી શરૂ કરી અને છેક અગાસીના છાપરા સુધીની ધ્યાન આપણી નજર સામે બનતું હોય છે. પણ આવા તૈયાર ઘરની અંદર આપણે જ્યારે જઈએ ત્યારે એની ક્વોલિટી કેમ ચેક કરી શકાય કે આ ઘર પ્રોપર છે, આનું બાંધકામ પ્રોપર છે અને અહીંયા અમે અમારા સપનાઓને પૂરા કરી શકશું? એટલે અત્યારે તો આમ જોઈએ તો ઘણું સરળ થઈ ગયું છે કે બિલ્ડર્સ બી સ્પેસિફિકેશન આપતા જ હોય છે કે અમે આ મટીરિયલ યુઝ કર્યું છે, આ બ્રાન્ડનું યુઝ કર્યું છે, આ કંપની છે. ફોર એક્ઝામ્પલ કે સેનેટરી વેર્સ હોય છે, નળ ને આ ને તેને, તો જગવાર કંપની કે વોટેવર કોઈ કંપની યુઝ કરતા હોય તો એનું સર્ટિફિકેટ સાથે આપતા હોય છે. બરોબર કે આ તમારું ગેરંટી સર્ટિફિકેટ છે, કાંઈ પણ હોય તો તમે કરી શકશો. બરોબર. એવી રીતના બધી મટીરિયલ સ્પેસિફિકેશન હવે એ લોકો બ્રોશરમાં જ સ્પેસિફાઈ કરીને આપે જ છે. વાહ વાહ, અને બરોબર. હા, અને તે છતાં બી આપણે જો તમે જતા હોઈએ પીએમસી કન્સલ્ટન્સી, એને તમે પૂછી શકો છો કે ભાઈ આનું કેવું છે. અને આપણે કોઈ બી કદાચ મકાન લઈએ. એક જ મિનિટ, મને આ વસ્તુ પ્રોપર જરાક સમજો ને. પીએમસી કન્સલ્ટન્ટ એટલે શું? પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, કે જે સ્પેસિફાઈ એન્જિનિયર હાયર કરતા હોય છે અને જેને નોલેજ હોય છે કન્સ્ટ્રક્શન રિલેટેડ, અને જેનું કામ ખાલી કન્સ્ટ્રક્શન બરોબર થાય છે કે નહીં એ જ જોવાનું. અત્યારે મોસ્ટ ઓફ બિલ્ડર્સ, પહેલાં બિલ્ડર શું કરતા કે ભાઈ એન્જિનિયર હાયર કરતા અને જોબ ઉપર રાખતા કે ભાઈ અમારા ફોર એક્ઝામ્પલ બહુ મોટો પ્રોજેક્ટ હોય, 2-3 ટાવર્સ છે, તો પર ટાવર એક એન્જિનિયર અથવા એક પ્રોજેક્ટ મેનેજર રાખતા હોય. પણ હવે એ લોકો પીએમસી હાયર કરે છે
ઓકે પીએમસી જે ચાર્જ લેતા હોય એ મુજબ, અને પીએમસી એની આખી ટીમ ત્યાં રાખે, સુપરવાઇઝર, એન્જિનિયર, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, અને પ્લસ એનો આખો રિપોર્ટ, ડે ટુ ડેનો રિપોર્ટ હોય, ક્વોલિટી રિપોર્ટ હોય, ક્વોલિટી ચેકલિસ્ટ હોય કે આ વસ્તુ આ રીતના કરી છે કે નથી કરી. આ વસ્તુ ફોલો થઈ છે કંપનીમાંથી, મતલબ જે ઇન્ડસ્ટ્રીયલ હોય છે, ઇન્ડસ્ટ્રીયલ વાળાનો રેકોર્ડ કમ્પલસરી રાખવાનો હોય છે. બરોબર છે. જેમ કે ઇન્ડસ્ટ્રીમાં હોય છે કે હું એઝ અ કોન્ટ્રાક્ટર છું અને ક્લાયન્ટ કોઈ કંપની છે, તો એમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન હોય, ઓકે મતલબ બધું થર્ડ પાર્ટી કરતી હોય, એટલે એ એક ટાઈપની પીએમસી વર્ક થયું. તો ઓકે એ રીતનું હવે પ્રાઇવેટ સેક્ટરમાં બી થઈ ગયું છે. બરોબર મોટા મોટા બિલ્ડર્સ છે એ લોકો હાયર કરતા હોય છે ફોર ક્વોલિટી પર્પસ જ, ઓકે કે ક્વોલિટી બધી સારી જળવાઈ રહે. એટલે અને બીજું કે આપણે જ્યારે બી મકાન લઈએ છીએ તો આઈ થિંક અંડર કન્સ્ટ્રક્શન હોય ત્યારે જ લેતા હોય છે. બરોબર છે. તો આપણે બી ત્યાં વિઝિટ કરીને જોઈ શકીએ છીએ કે કેવું બને છે, કેવું નથી બનતું. એટલે એમાં ઘણું બધું છે, અને સ્પેસિફિકેશન તમે એની પાસે માંગો એ તમને આપે બી છે. ઓકે અને બીજું કે ઘણા બિલ્ડર્સના બેકગ્રાઉન્ડ બી હોય છે કે કેવું પ્રોજેક્ટ્સ એને કર્યા છે, કેવી સર્વિસ આપે છે. એક ગુડવિલ હોય છે. એક ગુડવિલ ઉપરથી તમે નક્કી કરી શકો કે આમનામાં ઇન્વેસ્ટમેન્ટ મતલબ પરચેસ કરાય કે ના. પરફેક્ટ, બહુ સાચી વાત છે. પીએમસી ની વાત કરીએ તો લગભગ બિલ્ડર રિલેટેડ છે, કે બિલ્ડર પોતાની બિલ્ડિંગ બનાવતા હોય ને એને જે ક્વોલિટી મેનેજમેન્ટ કરવી છે એના માટે પીએમસી વર્ક કરી શકે. પણ જનરલ જે ગ્રાહક છે એ લોકો બ્રોશર ઉપર, ગુડવિલ ઉપર અને સ્પેસિફિકેશન ઉપર ચાલી શકે એમ કહી શકાય આપણે. એક બહુ સામાન્ય પ્રશ્ન હોય છે, જનરલ પબ્લિકના મનમાં લગભગ આ પ્રશ્ન હોય જ છે, કે જ્યારે આપણે જઈએ ત્યારે સાંભળવા મળતું હોય કે કાર્પેટ એરિયા, ક્યાંક સાંભળવા મળતું હોય બિલ્ટઅપ એરિયા, ક્યાંક સાંભળવા મળતું હોય સુપર બિલ્ટઅપ એરિયા. એટલે બેઝિક એરિયા છે શું અને આ કેવી રીતે મપાય? કાર્પેટ એરિયા એટલે શું, બિલ્ટઅપ એરિયા એટલે શું, સુપર બિલ્ટઅપ એટલે શું, અને એને માપવું હોય જનરલ પબ્લિકે તો એ કેવી રીતે એને ખ્યાલ આવે? હું તમને તનેની ડેફિનેશન તમને કહી દઉં કે કાર્પેટ એરિયા એટલે જ તમારી 4 દિવાલ વચ્ચેનો જે સ્પેસ થયો, ઓકે, કે જ્યાં તમે પગ રાખી શકો છો, એ તમારો કાર્પેટ થયો, જેની અંદર વોલ્સ, કોઈ કોમન એરિયા અને બાલ્કનીઝ આ એમાં ઇન્ક્લુડિંગ ના થાય. એ સિવાયનો તમારો જે એરિયા થયો એ કાર્પેટ એરિયા થયો. ઓકે, અને એને મેજર કરવું એટલે લેન્થ ઇન્ટુ વિથ, મતલબ તમે ટેપમાં એક દિવાલથી બીજી દિવાલની લેન્થમાં આપો અને એક દિવાલથી બીજી દિવાલ વિથમાં આપો. ધીસ ઇઝ યોર કાર્પેટ એરિયા. ઓકે, વાહ. હવે બિલ્ટઅપ એરિયા છે, તો બિલ્ટઅપ એરિયાની અંદર તમારે જે પ્રોપર્ટીઝ, જે સ્લેબ છે, તો એમાં તમારી ઇન્ક્લુડિંગ વોલ્સ, ઇન્ક્લુડિંગ બાલ્કની અને ઇન્ક્લુડિંગ કાર્પેટ, આ બધું તમે એડ કરો એ બિલ્ટઅપ એરિયા થયો. ઓકે. અને સુપર બિલ્ટઅપ એરિયા જે છે એની અંદર તમારી કોમન એરિયા મીન્સ કે તમારી સ્ટેરકેસ છે, ફોયર છે, લિફ્ટ લોબી છે, એ બધું એમાં ઇન્ક્લુડિંગ થાય, એ સુપર બિલ્ટઅપ એરિયામાં આવે. ઘણા બધા સિટીઝ છે જેમાં અલગ અલગ રીતના સેલ કરતા હોય છે બિલ્ડર, કોક બિલ્ટઅપમાં કરતા હોય છે, કોક કાર્પેટમાં કરતા હોય છે. પણ ગવર્મેન્ટનો એક રૂલ ફિક્સ છે કે તમારે કાર્પેટથી જ બને ત્યાં સુધી સેલ કરવું એમ. જે સામાન્ય જેટલી પબ્લિક છે ને બધાને ક્લિયર થઈ ગયું. એટલે અમે તો આમ દેશી ભાષામાં કહીએ ને કાર્પેટ એરિયા, એટલે એમ કે તમે જ્યાં પગ મૂકી શકો ને કાર્પેટ એરિયા. બહુ પરફેક્ટ છે. અને ખરેખર લોકોના મનમાં મૂંઝવણ હોય છે, ઘણી વખત પોતે એજ્યુકેટેડ છે એવું બતાવવા માટે પણ લોકો ક્લિયરલી પૂછી નથી શકતા. ના, પૂછવા છતાંય બિલ્ડરે કીધું કે ભાઈ આ 700 સ્ક્વેર ફીટ નો ફ્લેટ છે, તો મેજર કેમ કરો? મારે માપવો કેમ? તમે દસ્તાવેજમાં લખી દીધો મને, પણ મારે માપવો કેમ એમ? બહુ સાચી વાત. અને તમે ખાસ જોયું છે દેશી માણસો જેટલા હોય ને કે જે એની સ્ટાઇલ દેશી અથવા તો મોટી ઉંમરનો હોય, એ ક્લિયર હોય ભાઈ કાર્પેટ એરિયા એટલે શું, તમે શું કાર્પેટમાં વેચો છો, અમને બતાવો જરા કેવી રીતે કાર્પેટ મપાય, કે આ 700 સ્ક્વેર ફૂટ છે કે નહીં, આ તમને કેમ ખબર પડે? અત્યારનું જે યુથ છે એ કેવું છે કે જેને થોડી ઘણી ખબર ન હોય ને તો એ કાં તો ગૂગલનો સહારો લે અને કાં તો પછી એને ખબર છે એવું વિચારીને જાતું કરી દે. એમાં ઘણી વાર છેતરાતા પણ હોય છે. પણ આ તમે જે કન્સેપ્ટ કીધો છે એના કારણે 90% લોકોના મગજના જે ક્વેશ્ચન છે ને એનું સમાધાન. એટલે મારું સજેશન એવું જ છે કે ક્યાંય બી જઈએ, બિલ્ડર કોઈ બી કે એરિયો કે ભાઈ હું બિલ્ટઅપ એરિયાના રેટ છે મારા સુપરના છે, ભાઈ મને કાર્પેટનો રેટ કયો, મને કાર્પેટમાં ઇન્ટરેસ્ટ છે. બરાબર છે, પરફેક્ટ. એટલે આપણે ક્લિયર આવે કે મને આટલી જગ્યા વાપરવા મળવાની છે. ઓકે ઓકે ઓકે. તમારી દસ્તાવેજમાં તમારો કાર્પેટ જ લખાવાનો છે. ઓકે, દસ્તાવેજમાં કાર્પેટની જ નોંધ થાય છે. બાલ્કની એરિયા છે ને એ અલગથી નોંધ થાય.
ઓકે કે તમારો ઘરનો કાર્પેટ એરિયા આટલો છે અને તમારો બાલ્કની એરિયા આટલો છે, જો બાલ્કની આવતી હોય તો ઓકે ઓકે એવી રીતના હોય છે. નિશાંતભાઈ, જ્યારે કોઈ વ્યક્તિ ઘર બનાવતા હોય અથવા તો તમને ઘર બનાવવા માટેનો કોઈ કોન્ટ્રાક્ટ આપતા હોય, તો એ ઘર બનાવવાનું મટીરિયલ છે કે એનો જે કાચો માલ છે એની પસંદગી કેવી રીતે કરવી જોઈએ અને કેવી રીતે સારી ક્વોલિટીનો માલ તમે મેળવી શકો? એટલે એમાં એવું છે કે અત્યારે ઘણા બધા કોન્સેપ્ટથી મકાન બને છે. ઓકે કે એવું નથી કે ખાલી મેશનરી વર્ક છે, આરસીસી વર્ક છે, પ્રી ફેબ્રિકેશનથી બી અત્યારે ઘણા કન્સ્ટ્રક્શન ચાલે છે. ઓકે નવી ટેકનોલોજી કહીએ તો આપણે પ્રિન્ટિંગ આવી ગયું છે, પ્રિન્ટિંગ ટાઈપ આખું કન્સ્ટ્રક્શન કરે છે. ઓકે એટલે ઘણું બધું છે. પણ આપણે કરવું હોય ને તો સૌથી પહેલાં તો કે આપણે પ્લાનિંગ કરતા હોઈએ છીએ કે ભાઈ મારું ઘર મારે આવું બનાવવું છે, આર્કિટેક્ટ પાસે પ્લાનિંગ કર્યું, પછી એક એસ્ટિમેટ એનું કાઢવું જોઈએ કે ભાઈ મારું આ એસ્ટિમેટ નીકળે છે, એમાં આટલું મટીરિયલ મારે યુઝ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ કોન્ક્રીટ છે, બ્રિક છે, બ્રિકની જગ્યા બી જે બી કાંઈ યુઝ કરવું હોય અત્યારે એએસી બ્લોક કરીને આવે છે, જે લાઇટ વેટ બ્લોક કહેવાય છે. પછી ટાઇલ્સ છે, ગ્રેનાઇટ છે, ઇલેક્ટ્રિફિકેશનમાં તો સ્વિચ કેવી વાપરવી છે, આ તો એક તમારું બીઓક્યુ હશે. પછી એની સામે તમે સિલેક્શન, મારું સજેશન એવું છે કે તમે પહેલે એક માઇનર સિલેક્શન કરી લ્યો. ફોર એક્ઝામ્પલ કે વાયરિંગ છે તો મારે વાયરિંગ આ બ્રાન્ડનું નાખવું છે અને મારું આ બજેટ છે, તો એ બ્રાન્ડની અંદર 3-4 કંપની તો આરામથી મળી જ જતી હોય છે કે ભાઈ આ બ્રાન્ડમાં મને આ રેટ, આ બજેટમાં મને આ 3 કંપની વાંધો નથી આવે. એ 3 કંપનીની આપણે બે ચેક કરીએ કે ભાઈ એનું કેવું મટીરિયલ છે, કેવું સ્પેસિફિકેશન છે, શું વોરંટી છે. એટલે એવી રીતના એક આખું જે બજેટ આવે કે એસ્ટિમેટ આવે ને એના ઉપરથી તમે આરામથી તમારું ઘર છે એ તમે ક્વોલિટી વર્કથી ને વ્યવસ્થિત કરી શકો છો. બરોબર છે. અને હવે તો પહેલાં તો બહુ નહોતું, પણ હવે કોમ્પિટિશનના લીધે ક્વોલિટીમાં તમને આરામથી મટીરિયલ ને આન તેને બધું મળી જાય છે. હા, તમે હમણાં એક સરસ વાત કરી એસી બ્લોક અને બ્રિક્સની. હા, તો આમ તમારા અનુભવ પ્રમાણે વધારે કયું સારું? એટલે એસી બ્લોક છે ને લાઇટ વેટ વસ્તુ છે કે એ એકચ્યુઅલી હાઈરાઇઝ જે બનતા હોય છે બહુ મોટા તો એને બહુ લોડ ના આવે એના માટેની એ એકચ્યુઅલી વસ્તુ છે. ખરેખર જો તમે તમારું પર્સનલ ઘર બનાવતા હો તો મારું ચોઈસ તો બ્રિક્સની જ છે. કેમ કે માટીનું મકાન છે, થોડોક હ્યુમિડિટી કંટ્રોલ કરે છે. અને કેમ કે એસી બ્લોકનું કેવું છે કે એ એક ટાઈપનું ખાલી લાઇટ વેટ મટીરિયલ એને યુઝ કર્યું છે, એની સાથે એનું બોન્ડિંગ નથી થતું. એનો એક માઇનસ પોઈન્ટ એ છે, એને ક્યુરિંગની જરૂર ના પડે. એટલે મીન્સ પાણી કયો કે બીજું કાંઈ એને સાથે ગમે કાંઈ કરવું હોય તો આપણે કેમિકલ જ યુઝ કરવું પડે, મતલબ બોન્ડિંગ કરવા માટે. એટલે એ એક માઇનસ પોઈન્ટ એનો છે. પણ તમારે મજબૂતાઈથી કરવું હોય ને મસ્ત કરવું હોય તો મારો સજેશન બ્રિક મેશનરી. એટલે ટૂંકમાં મોટા બિલ્ડિંગો માટે એએસી બ્લોક હજી ઓકે છે કે જેને લાર્જ ફ્લોર્સ બનાવવા છે કે જેને વધારે ફ્લોર્સ બનાવવા છે એના માટે એએસી બ્લોક વધારે યુઝફુલ છે. એ હવે શું કરે છે કે આઉટર જે વોલ હોય છે, જેમ કે અત્યારે તમને ખ્યાલ હોય તો પાણીના ભેજના ને એવા પ્રશ્ન ઘણા બધા. મારો બીજો પ્રશ્ન એ જ હતો. અત્યારે ઘણા બધા આવે છે. તો અત્યારે જે મારો એક પ્રોજેક્ટ જે અમદાવાદમાં ચાલે છે ને ત્યાં એમને એમ જ કર્યું છે, અને આઉટર વોલ છે ને આરસીસી કરી છે. કોન્ક્રીટ વોલ જ કરી છે આખી આઉટર પેરીફેરી કોન્ક્રીટ. એટલે પાણીના ભેજ આવવાના પ્રશ્ન 90% આરામથી સોલ્વ થઈ જાય. એના હિસાબે કોસ્ટિંગ તો બહુ અપનાવ્યું. હા, કોસ્ટિંગ વયું જાય, પણ એકચ્યુઅલી એ બધા લક્ઝરિયસ પ્રોજેક્ટ છે એટલે એ લક્ઝરિયસમાં જ એફોર્ડેબલ થાય એમ છે. 100% બરોબર. એટલે એવી રીતના એ મુજબ કેલ્ક્યુલેશન, એ મુજબ એના પછી રેટ્સ હોય છે. એટલે એમાં એ લોકો એવી રીતના કરે કે આપણે જે આઉટર વોલ હોય 9 ઇંચની કરતા હોય છે આપણે, તો એ 5 ઇંચની આરસીસી વોલ કરે અને અંદર 3 ઇંચની મેશનરી વોલ કરે. એટલે તમારું જે 3 ઇંચમાં જે તમારું ઇલેક્ટ્રિફિકેશન, પ્લમ્બિંગ પાઇપ્સ કે વોટેવર જે બી કાંઈ હોય એ એમાં કન્સીલ થઈ જાય અને તમારા ભેજ આવવાના પ્રશ્ન સોલ્વ થઈ જાય. એટલે એ એક બહુ સારું છે, તો એનાથી ઘણો ફાયદો થાય એમ. ભલે કોસ્ટિંગ વાઇઝ કહું બિલ્ડરના કન્સ્ટ્રક્શન લેવલે, પણ જે આરસીસી વોલ આવે ઓટોમેટિક લોડ બી એના ઉપર ટ્રાન્સફર કરી શકે, જે એસી બ્લોક લાઇટ વેટમાં ટ્રાન્સફર ના કરી શકતા હોય. એટલે એમ કોસ્ટિંગ કરવા જાય તો ફેર પડતો જ હોય છે એમનો.
બરોબર છે, બરોબર છે. એટલે બજેટ બેલેન્સ થઈ જાય કરવું હોય તો. ઓકે, એટલે ટૂંકમાં જે બીમ કોલમનો જે કેટલોક વેઇટ છે હા, એ એ ટ્રાન્સફર આરસીસી વોલ ઉપર ટ્રાન્સફર થઈ કરી જાય છે. શકે. ઓકે, ગ્રેટ. એટલે જે મુંબઈ ને મોટા મેટ્રો સિટીમાં જે 60 ફ્લોર્સ ને અબાઉ 60 ફ્લોર્સના વર્ક થાય છે તે અત્યારે 100% આરસીસીમાં જ થાય છે. ઓકે, એટલે આરસીસી વોલમાં જ આખું હા, કન્સ્ટ્રક્શન હા. થાય છે. અને બીજો બેનિફિટ કે થોડુંક સ્પીડમાં થાય વર્ક એમ. ઓકે, જે આ થતું એના કરતાં સ્પીડ વધી જાય એમાં. બરોબર છે, સારી વાત છે. તમે આ ભેજની વાત કરી અને તમે આ મોટા પ્રોજેક્ટ્સ માટે તો સરસ વાત કરી કે આરસીસી વોલ કરીને એ ભેજને એ લોકો રોકતા હોય છે અને બનાવતા હોય છે, પણ સામાન્ય ઘરની અંદર પણ ભેજનો પ્રશ્ન બહુ જ હોય છે. આપણે જે રેગ્યુલર ઘરો બનતા હોય છે એમાં પણ ભેજના પ્રશ્નો હોય છે કે ઘર પોતાને હાથે બનાવ્યું હોય, પોતાની નજર સામે બનાવ્યું હોય, કેમિકલ્સના પણ યુઝ કર્યા હોય, છતાં પણ વરસ 2 વરસ થાય પછી ભેજ આવવાનું શરૂ થતું હોય છે. તો આ ભેજનું કારણ શું અને આનો ઉપાય શું? એકચ્યુઅલી રીઝન ઘણા બધા છે ભેજના. ઓકે, કે આ પહેલાં તો તમે ક્યાં રહ્યો છો, ઓકે, મેઇન તો એ બી ઘણો ઇફેક્ટ કરે છે કે આપણું તમે રાજકોટ રહ્યો, ઇન્ડિયામાં રહ્યો છો કે ઇન્ડિયાની બહાર રહ્યો છો, એના બી ભેજના વાતાવરણના લીધે ઘણા ઇસ્યુ થતા હોય છે. પછી જે મેશનરી વર્ક, સૌથી પહેલાં મેશનરી વર્ક થવાનું, તમારું આરસીસી તો સોલિડ મટીરિયલ છે એટલે એમાં તમારે ભેજનો વાંધો નથી, પણ એની સાથે જે બોન્ડિંગ કરો છો, હા. જેમ કે મેશનરી વર્ક તમે કર્યું, તો એ જ્યારે જે મેશનરી વર્ક એટલે આપણે દિવાલ ચણીએ છીએ એને. ઓકે, રેગ્યુલર જે બ્રિક્સની દિવાલ જે ચણતર કરી એને કરીએ મેશનરી છીએ. વર્ક કહેવાય. હા, ઓકે, હા. એટલે આપણે એ જે ચણતર કરીએ, હવે જ્યારે મેં એક દિવાલ ચણતર કરી લીધી, ફોર એક્ઝામ્પલ આ મારી વોલ છે ને આ એની બાજુ આ મારો આ કોલમ છે ને આ મેં વોલ કરી, તો આ જે જોઈન્ટ આવ્યું ને એ જોઈન્ટમાં મેં એક નેટ યુઝ કરી, આપણે જારી કહીએ તો એક પ્લાસ્ટિકની આવતી હોય છે કે જેનાથી એ બેયનું બોન્ડિંગ થાય ને ત્યાં ક્રેક ના થાય. એટલે જ્યાં જોઈન્ટ આવશે પાણીનો કદાચ જગ્યાનો ચાન્સ ત્યાંથી જ રહેશે, બીજે ક્યાંયથી નહીં રહે. એટલે એ અંદરથી અને બહારથી બંને જગ્યાએથી એ કરવાનું, અને પછી એની ઉપર પ્લાસ્ટરનું વર્ક કરવાનું હોય છે. જો તમે મેશનરી વર્ક કરતા હોય ને આટલું પ્રિકોશનથી કરતા હોય ને તો ભેજ આવવાના ચાન્સ ઘણા ઓછા થઈ જાય છે. એમાં ઘણા ઇસ્યુ છે ભાઈ ભેજમાં. તમે મેશનરી વર્ક કરો છો, એનું મોટર મીન્સ કે જે ચણતર બનાવવા માટે મસાલો જે યુઝ કરો છો, તો એનું બી રેશિયો જે આઈએસ કોડ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ હોય છે કે 1:6 છે, 1:8 છે, એ મુજબ તમે કરો છો કે નથી કરતા એમ. એટલે એકચ્યુઅલી આ બધું ક્વોલિટી બેઝ ઉપર આવી ગયું. તો જ્યારે તમારું મકાન બને છે ત્યારે તમે જેટલું બી ધ્યાન આપો છો કે સારો જે બી કામ કરવાવાળી એજન્સી છે, કોન્ટ્રાક્ટર છે કે જે બી લેબર છે એ વ્યવસ્થિત કરે છે કે નહીં, એ થોડુંક નોટ કરવું પડે એમ છે. અત્યારે તમે સરસ મજાની નવી ટેકનોલોજીની વાત કરી કે આરસીસી વોલ્સ આવી ગઈ છે અને ઘણા બધા ફેરફારો અત્યારે કરવામાં આવ્યા છે, પણ આપણે જનરલી એવું સાંભળતા હોય છે કે જૂના બાંધકામોમાં જેવું કોઈ કામ ન થાય, કે આ કિલ્લો તો કે 100 વર્ષ જૂનો છે, હજી અડીખમ ઊભો છે, આ 500 વર્ષ છે, આ 500 વર્ષ છે, હજાર વર્ષ સુધીના કન્સ્ટ્રક્શન અત્યારે પણ આપણી નજર સામે આપણે જોવા મળે છે, અડીખમ ઊભા છે. તો જૂના બાંધકામ સારા કે પછી અત્યારના લેટેસ્ટ બાંધકામ અત્યારે સારા? એટલે એમાં એવું છે, હું તમને લાઈવ થોડુંક કહું તો કે આપણે હમણાં જે કોરોના આવ્યું હતું, હાજી, તો કોરોનામાં શું થયું હતું કે આપણે બધા એક રીતના કાંઈ જઈ નતા શકતા, કાંઈ મતલબ નેચર રિલેટેડ જે હતું, નેચરથી આપણે મળતું હતું એ બધું આપણે એન્જોય કરી શકતા હતા. બાકી બરોબર છે, 100%. એટલે જૂનું બાંધકામ તમે કોઈ પણ જોશો ને એમાં જે બી મટીરિયલ યુઝ થયું હશે ને એ નેચરલ મટીરિયલ હશે. ઓકે, ફોર એક્ઝામ્પલ કે જે મેશનરી માટે બેલા છે તો એ બી જે જમીનમાંથી કાઢેલા, હા બરોબર. પછી એનું બાંધકામ કર્યું હશે તો ચૂનામાં કર્યું હશે. બરોબર. હા, તો ઈ થઈ ગયું. પછી એમાં પ્લાસ્ટર, જૂનામાં કોઈ દી બારે પ્લાસ્ટર કરતા નહીં કાંઈ. બરોબર. હા, અને જે ચૂનાનું બાંધકામ તમે કયો છો તો ચૂનો તો અત્યારે આપણે જનરલી ખાલી પ્લાસ્ટરમાં ઉપયોગ કરતા હોય છે. જે પ્લાસ્ટરની ઉપર એ સિમેન્ટનો પ્લાસ્ટર થયું હોય એના ઉપર ચૂનાનો ઈ અત્યારે લિમિટેડ થઈ ગયું. એની જગ્યાએ અત્યારે લાપી આવી ગઈ. કે ચૂનાનો ઉપયોગ કોઈ કરતું જ નથી. હા, અત્યારે એમાં લાપી આવી ગઈ. જગ્યાએ ખાલી અત્યારે ટાઇલ્સની નીચે જે બેડ કરવાનું હોય, જે માંચડ બનાવવાનું હોય એમાં જ કરે છે. એ બી હવે બંધ થઈ ગયું છે, કેમ કે ઈ સ્લો પ્રોસેસ છે. ઓકે, ચૂનાથી કામ, કેમ કે ચૂનો પહેલા ફોડવો પડે, એને પલાળવા દેવો પડે, એમાં વેઇટ કરવો પડે, એટલી વાર લાગે તે પછી એનો તમે યુઝ કરી શકો. ઓકે, એટલે ઈ પ્રોસેસ થોડીક સ્લો છે. અત્યારે બધાને સ્પીડ જોઈએ છે. પણ અત્યારે તો એના કરતા ચૂના કરતા મજબૂત સિમેન્ટ ન કહેવાય? પણ સિમેન્ટ એટલે ઈ મેનમેડ વસ્તુ થઈ ગઈ. હા, મતલબ કોઈ નેચરલ નથી. ઓકે, એટલે જેટલી મેનમેડ વસ્તુ છે એની કોઈ
લિમિટેશન છે. એટલે ટૂંકમાં આપણે જે ચૂનાને આમ જેવો તેવો ગણતા હતા, હકીકતમાં નથી, એ સ્ટ્રોંગ નથી, છે. જરાય નથી. તમે અત્યારના જે બી જૂના હેરિટેજ જોશો કે કિલ્લા બનેલા છે, હા, એ બધામાં ચૂનાનું જ વર્ક છે. બરોબર અને છે. હાલની ડેટમાં જે રિપેરિંગ વર્ક થાય છે, કે જેમાં મેન્ટેનન્સ માટે જે રિપેરિંગ વર્ક કરતા હોય છે, એ સેમ ચૂનાથી જ કરતા હોય છે. વાહ 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 વાહ. પણ એક વાત હું બીજા બધાને કહી દઉં કે ચૂનો કન્સ્ટ્રક્શનમાં મજબૂતીનું કામ કરે છે, પાન માવા ફાકીમાં નહીં. એટલે એમાં ચૂનાનો ઉપયોગ કરવો નહીં કે મજબૂતી માટે માવો ચાલુ કરવો નહીં, એ ચણતર માટેનો ચૂનો છે. બરોબર છે, બોલો બોલો. એટલે એ જ છે કે નેચર રિલેટેડ જે, કેમ કે જેમાં ફ્લોરિંગ છે તો એમાં બી આપણે જે નેચરલ ઇટાલિયન માર્બલ હોય કે એ બધું યુઝ કરતા, કે જે ઠંડક માટે બધી રીતે મસ્ત રહેતું એમ. કે જેમાં બી અત્યારે તમે જુઓ તો ટાઇલ્સ આવી ગઈ. બરોબર છે, ઓકે. એટલે એવી મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કે જે તમે નેચર રિલેટેડ વસ્તુ યુઝ કરેલી હશે ને, એ તમારી લોંગ ટર્મ હાલશે. ઓકે, અને એ વધારે સ્ટ્રોંગ હશે. હા, સ્ટ્રોંગ બી હશે. પણ અત્યારે મજબૂતી માટે સૌથી સારામાં સારું શું યુઝ કરી શકાય? હા, એટલે મેં તમને કીધું આરસીસી વર્ક જે કરો તો એમાં વધારે મજબૂતાઈ છે. જેમ કે સ્ટીલથી એમ. ઓકે. પણ ઘર કોઈ પ્રાઇવેટ મકાન છે કે એ કોઈ સ્ટીલથી બહુ ઓછા બનાવતા હોય છે. જેમ કે તમે જોયું હશે એન્ટિલા, મુકેશ અંબાણીનું જે એન્ટિલા છે, એમાં તમને બહારથી જ જોવા મળશે, તેમાં મિક્સઅપ છે ઘણું બધું, કે અમુક સ્ટીલ યુઝ કરેલું છે, અમુક મેશનરી વર્ક છે, અમુક આરસીસી વર્ક છે. બરોબર છે, બરોબર. એટલે એ તમને આઈડિયા આવી જાય. બરોબર છે. પણ સામાન્ય લોકો માટે તો જે રેગ્યુલર વર્ક ચાલે છે એ જ વસ્તુ બેસ્ટ છે. એ જૂનું જે બાંધકામ છે એ એકચ્યુઅલી એમ કહી દે કે વયું ગયું, હવે કોઈ કરતું નથી. એનું રીઝન એક જ છે, સ્પીડ. કેમ કે અત્યારે આપણે જે ફ્લોઝ જે રીતના કરવા માંડ્યા છે, 60 ફ્લોઝ, 100 ફ્લોઝ ને, તો હવે એ પદ્ધતિથી કરવા બેહી તો બહુ સમય લાગી જાય. પણ છતાંય કોઈને કરવું હોય તો શક્ય થાય? શક્ય બધું છે, પણ ટાઈમ કન્ઝ્યુમેબલ બહુ છે. અને તમે ક્યારે એવું કામ જોયેલું કે કરેલું, કે અથવા તો એવા કોઈ કામનો તમે ભાગ બન્યા છો? મેં હમણાં ભાગ નથી બનેલો, પણ મેં હમણાં જ જસ્ટ જોયેલું છે. 2 કામ હતા. એક વડતાલમાં સ્વામિનારાયણનું એક મ્યુઝિયમ જસ્ટ હજી કમ્પ્લીટ થયો છે, બને છે, હવે એ લોકો સ્ટાર્ટ કરશે. એમાં રેઇન્ફોર્સમેન્ટ જે સ્ટીલ યુઝ થતા હોય સ્લેબની અંદર અને સિમેન્ટ, આ બંનેનો યુઝ એને નથી કરેલો. શું વાત કરો છો? એને 100% ચૂનો, રેતી અને કપચી જે એગ્રીગેટ કે, બસ એના સિવાય બીજો કોઈ યુઝ નથી કરેલો. 100% જે રાજસ્થાનના બેલા અને મટીરિયલ જે ગ્રેનાઇટ ને માર્બલ જે આવે છે એનો યુઝ કરેલો છે. એટલે એ એક રિસેન્ટ હમણાં બન્યું છે. અને એક બીજું જે જામનગરની અંદર જે હેરિટેજ છે તળાવની પારનો જે, એનું જે રિનોવેશન હતું, તો હું એકવાર જોવા ગયો હતો ત્યાં. આઈ થિંક આપણે ભુજિયો કોઠો. હા, ભુજિયો કોઠો જે કહેવાય છે. તો એમાં બી સેમ એવી જ રીતના હતા કે જૂના જે બેલા જે હેવી આવતા, આઈ થિંક ભાવનગર સાઈડના કહેવાય છે કે બહુ હેવી બેલા હોય, તો એનું જ આખું કન્સ્ટ્રક્શન એ જે વચ્ચે છે એ કરેલું છે. અને એ જ રિનોવેશન ને જ બધું હતું. એટલે મેં જે ખાલી જોયું કે એ ટાઈપનું જે કન્સ્ટ્રક્શન હતું, કે એક વોલ હતી એની જે રાઉન્ડ જે વોલ છે, એ 10 ફીટની વિથ હતી ખાલી એની વોલની. 10 ફૂટની ખાલી વોલની વિથ હતી એમ. મતલબ એ મજબૂતાઈથી કરેલું છે. અને એ આટલા વર્ષો થઈ ગયા, પણ હજી હું કહું હજી આટલા બીજા વર્ષો થઈ જાય તો એને કાંઈ ના થાય. વાહ. હવે તો રાજાશાહીમાં શક્ય છે, અત્યારમાં તો શક્ય નથી. નિશાનભાઈ, ટેકનોલોજીની આપણે વાત કરીએ તો તમે ઘણા વર્ષોથી કન્સ્ટ્રક્શન લાઇનમાં છો, તો શું ટેકનોલોજીકલ ડિફરન્સીસ તમારી નજર સામે તમે જોયા? કે આજથી તમે જ્યારે શરૂઆત કરી ત્યારે શું ટેકનોલોજીનું લેવલ હતું અને અત્યારે શું ટેકનોલોજીનું લેવલ છે? નાના પ્રોજેક્ટ્સથી લઈને મોટા પ્રોજેક્ટ સુધી. મોટા પ્રોજેક્ટ જે થાય છે એમાં તો ઓબ્વિયસલી હેવી ટેકનોલોજીનો યુઝ થાય જ છે, અને લેટેસ્ટ ટેકનોલોજી બિલ્ડરો લઈને આવતા હોય છે. પણ જનરલ ટેકનોલોજીકલ શું અપગ્રેડેશન આવ્યું કે નાના પ્રોજેક્ટથી લઈ નાના પોતાના પ્રાઇવેટ ઘરથી લઈને મોટા મોટા પ્રોજેક્ટ સુધીમાં શું ડિફરન્સીસ આવ્યા છે? ઘણા બધા આવ્યા છે આમ જોઈએ તો. કેમ કે પહેલાં શું કરતા કે ભાઈ લેબરથી જ બધું કામ થતું. વધીને
દોરી હોય, લાઈન દોરી હોય, અમુક જે યુઝ કરવા માટે મટીરિયલ થતા હોય બસ ખાલી કામ કરવા માટેના. પણ અત્યારે ટેકનોલોજીની યુઝ કરી તો સ્ટાર્ટિંગથી જ આપણે કહીએ તો ભાઈ મશીનરી, જેમ કે ભાઈ મારે જગ્યા પહેલાં આખી લેવલ કરવી છે તો લેવલ મશીન આવી ગયા. એક કોલમ કઈ જગ્યાએ છે તો એને માર્કિંગ કરવા માટેના મશીન આવી ગયા કે મારો કોલમ આ જ જગ્યાએ છે તો છેટ સુધી મારે એ જગ્યાએ જવા દેવો તો એ બધું માર્કિંગ, મતલબ હવે ઓલમોસ્ટ એ બધું મશીનરી થવાની. નાનો બંગલો કયો કે મોટું હાઈ રાઇઝ કયો, હવે એ બધા યુઝ કરે છે, કરવા માંડ્યા છે. પછી ટેકનોલોજીની હજી વાત કરીએ તો હવે લેબરની જગ્યાએ ઘણી ટેકનોલોજી આવી ગઈ છે. જેમ કે આપણે દિવાલ ચણતર કરવાની છે, મેશનરી વર્ક કરવાનું છે તો એમાં બી રોબોટિક મશીનરી આવી ગઈ છે કે એની રીતના આખી દિવાલ ચણી નાખે. શું વાત છે. પ્લાસ્ટર કરવું હોય તો એની બી મશીન અવેલેબલ છે કે તમારું પ્લાસ્ટર થઈ જાય. શું વાત છે. વાહ વાહ. એવો મશીનરી આવે છે. એટલે અત્યારે સૌરાષ્ટ્રમાં અત્યારે એપ્લાય બહુ નથી કરતું કોઈ, આવી ગયા છે પણ ઇન્ડિયામાં વર્ક કરે છે. સૌરાષ્ટ્રમાં આવી ગયા છે ખરા? યસ, અવેલેબલ છે, મળે જ છે. શું વાત છે. તમે એનો યુઝ કરેલો ક્યારે? મેં એક પ્લાસ્ટર મશીનનો યુઝ કરેલો છે. ઓકે. એટલે એનો બી રીઝન છે કે એ શું કામ આવ્યા, કેમ કે હવે ડે બાય ડે સ્કિલ લેબર છે ને બહુ ઓછા થવા માંડ્યા છે કે અવેલેબિલિટી બહુ ઓછી થઈ ગઈ છે કે જે પહેલાં જે બધા ઇન્ટરેસ્ટેડ હતા ને જે આપણે કહીએ કારીગર કહેવાતા, મતલબ કે ભાઈ આના જેવું કામ કોઈ ના કરી શકે, હવે એ ટાઈપના બહુ ઓછા થઈ ગયા છે. એટલે અમુક જગ્યાએ કમ્પલસરી થઈ ગયું છે ટેકનોલોજી. બહુ સાચી વાત છે તમારી. વાત 100% સાચી છે કે સ્કિલ્ડ લેબરની અત્યારે ખરેખર ભારતમાં બહુ તાતી કમી છે અને બહુ વધારે જરૂરિયાત છે અત્યારે. સ્કિલ્ડ લેબર દરેક ફિલ્ડમાં, ખાલી કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં નહીં, દરેક ફિલ્ડમાં એક સમય એવો હતો કે એમ કહેવાતું કે આ વ્યક્તિના હાથમાં આ કામ આવે ને એટલે એ ભૂલી જવાનું, એ સારામાં સારું જ થાય. એ જે એક સ્પેશિયાલિટી હતી ને એ અત્યારે ઘટતી જાય છે. સ્પેશિયાલિટી આમ છે, જેમ કે હું આઇટમ વાઇઝ તમને કહું તો આપણા વેસ્ટ બંગાળમાં એક માલદે કરીને ગામ છે કે જ્યાંનો 5 વર્ષનો છોકરો છે એને બી તમે કદાચ ચુનાયડું કહેવાય અમારામાં પ્લાસ્ટર કરવા માટેનું, કે એ તમે એને આપો ને એટલે એ લાઈન લેવલમાં પ્લાસ્ટર કરી દે. ઓહો. મતલબ એના ખૂનમાં ત્યાંના કારીગર એટલે બેસ્ટ એમ પ્લાસ્ટરના. બરાબર. એવું કહેવાય એમ. અને એક મારો પાસ્ટ એક્સપિરિયન્સ કહું તો એક ફેબ્રિકેશન વર્ક હતું, રિલાયન્સની અંદર કામ કરતો જામનગર. તો ત્યાં એક નિકલની પ્લેટનું વેલ્ડિંગ કરવાનું હતું. હવે નિકલની પ્લેટ એનું વેલ્ડિંગ વર્ક હોય ને એટલે એમાંથી એક ગેસ નીકળતો હોય કે જે આમ ઝેરીલો નહીં પણ એક નશાકારક હોય, કે તમે જેમ કે કોઈ વ્યસન ફાકી ખાવ છો, પાન મસાલા ખાવ છો તો તમને એનું વ્યસન હોય એટલે ના ખાવ તો કંઈક થાય, એટલે એ ટાઈપનું હોય. તો એના માટે જે વર્ક ઓર્ડર L&Tનો હતો તો L&T એના માટે 2 વેલ્ડર છે સિંગાપુરથી બોલાવેલા હતા, ઇન્ડિયન્સ જ પણ ત્યાં કામ કરતા હતા અને અહીંયા કોઈ એનું કામ કરવાવાળા હતા નહીં. તો સિંગાપુરથી એમને હાયર કરેલા, એને રહેવા ખાવા બધું આપ્યું અને મારી સામે જ L&Tના ઓનર છે એમના એક છે એ આવેલા અને સૌથી પહેલાં એમને મળેલા બધું બરોબર છે કે નહીં ના તેને બધે. એટલે એ રિક્વાયરમેન્ટ હોય છે અને એ મુજબના લેબર અત્યારે તો છે અવેલેબલ, પણ ફ્યુચર મને વધારે ટેકનોલોજી ઉપર જતું ઈઝી અવેલેબલ નથી. પહેલા એવું હતું કે તમે જેટલા જોઈએ એટલી સંખ્યામાં મળી જતા, અત્યારે એવું છે કે લિમિટેશન આવી. તમે કેમ કીધું ભારતમાં નહોતા, હતા ભારતીય, અત્યારે ક્વોલિટી લેબર ગોતવા આગ્રહ છે. હતા ભારતીય પણ છતાં એ સિંગાપુરમાં હતા, ત્યાંથી એમને અહીંયા લઈને આવવા પડ્યા. એટલે એ વસ્તુ બહુ મહત્વની છે અને ખરેખર સ્કિલ લેબર તૈયાર થવા જોઈએ ભારતમાં, કારણ કે ભારત અત્યારે વર્લ્ડનો સૌથી યંગેસ્ટ દેશ છે. ભારતમાં સૌથી વધારે યંગ યુથ છે. આવા ક્વોલિટી લેબર્સ કન્સ્ટ્રક્શન બી કહીએ તો આઈ થિંક બહુ વધારે ચાલતું હશે. હા, બહુ ભયંકર ચાલતું હોય છે. લગભગ માણસોને છે ને લગ્નની વિધિમાં અને કન્સ્ટ્રક્શન કામમાં સૌથી ઉતાવળ હોય છે. જેમ કે લગ્નની વિધિમાં ભૂલેકું ભલે 6 કલાકનું હાલે, પણ વિધિમાં તો બ્રાહ્મણને ઘડીક થાય ને તો કહેવા જાય કે જરાક ઉતાવળ કરજો ને, જરાક ઉતાવળ કરજો ને, એટલે 3 કલાકની વિધિ ફટાફટ કલાકમાં પૂરી કરી દો. અને એવી જ રીતે કન્સ્ટ્રક્શનની અંદર મકાન 3 મહિનામાં થતું હોય તો 4 મહિના નથી કરવા, 4 મહિનામાં થતું હોય તો 6 મહિના નથી કરવા. પણ ખરેખર મકાન કામ જ્યારે કરતા હોય તો એની ટાઈમ ફ્રેમ કેવી રીતે નક્કી કરવી જોઈએ અને સારું રિઝલ્ટ આવે એના માટે કેવી રીતે ટાઈમને મેનેજ કરવો જોઈએ. અત્યારે તો કન્સ્ટ્રક્શનમાં અમે જે રીતના મેનેજમેન્ટ કે જે તમે કહો છો કે કઈ રીતના કરતા હોય છે કે પહેલાં તો વોટ એવર તે પ્રોજેક્ટ શું છે
તો પ્રોજેક્ટ્સનું આખું જે બી ટાઈમ ટેબલ કે જે બી એની સ્પેસિફિકેશન મુજબ જે બી આપણે કામ કરવાનું આવે છે સ્ટેજ બાય સ્ટેજ, એટલે સૌથી પહેલાં ટાસ્ક થઈ ગયો કે વોટ એવર શું ટાસ્ક છે. પછી અમે એ મુજબ એમની ટીમ એપોઇન્ટ કરીએ કે ભાઈ કેટલા માણસો એના માટે જોશે, મેન પાવર પ્લસ એન્જિનિયર, સુપરવાઇઝર, વોટ એવર મેનેજમેન્ટ સ્ટાફ જે બી રિક્વાયરમેન્ટ છે. પછી એનું મોનિટરિંગ, એનું ડે ટુ ડે વર્ક, ટાર્ગેટ, એ ટાર્ગેટ મુજબ એચિવમેન્ટ થઈ છે નથી થતા, અમુક હડલ્સ આવે છે જે બી કાંઈ આવતા હોય પોઝિટિવ નેગેટિવ એને બધું સોલ્વ કરવું. એટલે એ આખો એક શેડ્યુલ અમે રેડી કરીએ અને એ શેડ્યુલને અમે ફોલો કરીએ. એ મુજબ અત્યારે અમે કામ કરતા હોઈએ છીએ. એની અંદર એવું નથી કે ખાલી એક કોન્ટ્રાક્ટરનો જ રોલ હોય છે, એમાં ક્લાયન્ટ બી 100% ઇન્વોલ્વમેન્ટ કરવું પડે, કેમ કે મટીરિયલ સ્કોપ એના ઉપર હોય છે. પછી મટીરિયલ એજન્સી છે, કેમ કે અમુક મટીરિયલ છે આપણે 3 ઋતુ છે, 3 સિઝન હોય છે, અમુક મટીરિયલ ઘણીવાર અવેલેબિલિટી ના હોય, અમુક હોય, જેમ કે સેન્ડ છે તો વરસાદની સિઝન હોય તેમાં સેન્ડની અવેલેબિલિટી ઓછી હોય તો અમે ઘણીવાર સ્ટોક કરીએ એના કે કામ બાપડું બંધ ના રહીએ. અમુક ફેસ્ટિવલ્સ આપણે એટલા આવતા હોય છે કે જેમાં રજાયું પડે. એટલે એ મુજબ આખું મેનેજમેન્ટ કરી અને કરતા હોય છે. કોઈ નેચરલ ડિઝાસ્ટર વચ્ચે આવ્યું ને તો કદાચ ડીલે થાય તો થાય, બાકી આ રીતનું કામ કરીએ. આમ નોર્મલ એક સ્લેબ બનાવીએ તો સ્લેબ કેટલા સમય માટે આમ રાખવો જોઈએ અને કેવી રીતે એમાં મજબૂતાઈ વધારે આવે, એની મિનિમમ ટાઈમ ફ્રેમ શું હોય? એમાં એવું છે, તમારા સ્ટ્રક્ચર ઉપર એકચ્યુઅલી જે સ્લેબ હોય છે ડિઝાઇન થતો હોય છે. કોકના સ્પાન એ મીન્સ કે 4 કોલમ વચારેની જગ્યા, મતલબ સ્લેબની લંબાઈ પહોળાઈ, તો એ મુજબ ડિઝાઇન થતી હોય ને એ ડિઝાઇન મુજબ એમની નંબર ઓફ ડેઝ કેલ્ક્યુલેટ થતા હોય છે. તો અત્યારના નોર્મલ કહીએ આપણે તો જે સ્લેબ પીરિયડ ચાલે છે જે 12 to 14 ડેઝમાં અમે વન સ્લેબથી બીજા સ્લેબનું કાસ્ટિંગ કરતા હોય છે. કે એક સ્લેબ આપણે જે શટરિંગ મટીરિયલ અમે જે યુઝ કર્યું હોય એ કાઢીએ અને બીજો સ્લેબનો સ્ટેજ આવ્યો હોય. એઝ અ ઇન્ડસ્ટ્રીયલ, એઝ અ IS કોડ જે બી હેવી સ્ટ્રક્ચર હોય છે તો એને મિનિમમ જે સિમેન્ટ ને જે સેગ્રીગેટ થાય, મતલબ જે સુકાતા જે વાર લાગતી હોય એને 28 ડેઝ જે IS કોડ છે એ કહે છે કે તમારે 28 દિવસ લગીને તમારે શટરિંગ લાગેલું હોવું જોઈએ. તે પછી તમારે ડીશટરિંગ કરી અને નેક્સ્ટ તમે એની ઉપર લોડ લેવા માટે વાંધો નથી કે તમે નીચે તમારું સપોર્ટિંગ એઝ ઇટ ઇઝ રાખીને ઉપર તમે કન્ટિન્યુ કરી શકો છો. પણ જે નીચેનું ડીશટરિંગ છે એ તમારે 28 ડેઝ પછી કરવું જોઈએ. તમે આ 2-3 વખત એક વર્ડ યુઝ કર્યો કે IS સ્ટાન્ડર્ડ. એ શું છે એક્ઝેક્ટલી? એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ હોય છે. કોઈ પણ કામ કરવું હોય કન્સ્ટ્રક્શન, એના કોડ્સ હોય છે. તમારે મેશનરી કરવું છે તો મેશનરીનો કોડ છે કે આ મુજબ કરવાનું, એમાં આ રેશિયો હોવો જોઈએ મટીરિયલનો, એમના આ સ્પેસિફિકેશન, એવી રીતના બધી બી જેટલું બી જો બી મટીરિયલ છે એના બધાના એક IS કોડ છે. અને એ કોણ આપે છે અને ક્યાં? ગવર્મેન્ટ જ, ઇન્ડિયન ગવર્મેન્ટ જ, ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા જ બહાર પડેલું, એના જ બહાર પડેલું છે. જનરલી પબ્લિક માટે અવેલેબલ હોય છે. હા, ગૂગલ સર્ચ કરો તમે જે બી, ફોર એક્ઝામ્પલ મેશનરી વર્ક સ્ટાન્ડર્ડ કોડ કરો, કોન્ક્રીટ સ્ટાન્ડર્ડ કોડ કરો એટલે તમને મળી જાય. અને એકચ્યુઅલી ભણવામાં બી આવતું હોય છે. પણ હવે એટલું ભણાવી કોને યાદ હોય ભાઈ? એટલે મોસ્ટ ઓફ જે ડિઝાઇનિંગ પર્પઝ જ્યાં આવે છે, જેમ કે કોન્ક્રીટની ડિઝાઇન આવે છે, ત્યાં IS કોડ યુઝ બધા કરતા જ હોય છે. એમાં કોઈ ઓલું નથી. પહેલાં એવું હતું, મતલબ કોન્ક્રીટ ડિઝાઇન કહીએ તો હું તમને એક રેશિયો અમારી એન્જિનિયરિંગ ભાષામાં કહું તો 1:2:4, મતલબ સીધી ભાષામાં કહીએ તો 1 બેગ સિમેન્ટ, એની સામે 2 બેગ રેતી મતલબ સેન્ડ, અને એની સામે 4 બેગ એગ્રીગેટ. મતલબ આને મિક્સ કરી અને એમાં પાણી નાખી એટલે તમારી એક કોન્ક્રીટની ડિઝાઇન થઈ. એગ્રીગેટ મતલબ કપચી. એ તમારી એક કોન્ક્રીટની એક ડિઝાઇન થઈ. હવે જૂના જે બી બહુ જૂની વાત કરું તો કોન્ક્રીટ શરૂઆત કરી તો બધી આ જ ડિઝાઇન યુઝ કરતા. તમારે કોલમ કાસ્ટ કરવો હોય તો એ, બીમ કરવો હોય તો એ, સ્લેબ કરવો હોય તો એ. પણ અત્યારે હવે થોડુંક અપગ્રેડ જે સ્ટ્રક્ચર લેવલે જે રીતના બધું કર્યું છે કે તમારે બીમ કરવો હોય તો એની ડિઝાઇન અલગ હોય, રેશિયો અલગ હોય, સ્લેબ કરવો હોય તો અલગ હોય છે, ફૂટિંગ્સ કરવા હોય તો અલગ હોય છે. પછી એ તમારા સ્ટ્રક્ચર ઉપર ડિપેન્ડ કરે છે કઈ ટાઈપની ડિઝાઇન આવે. એમાં રેશિયોની સરસ વાત કરી. જનરલી આપણે ઉપયોગ કરતા હોય છે કે ભાઈ 1 થેલી સિમેન્ટ છે એની અંદર 2 થેલી રેતી છે અને 4 થેલી કપચી છે, અને આ બધાના મિશ્રણને પ્રોપર સેટ કરીને આપણે છતની ભરાઈ થતી હોય એમાં આપણે ઉપયોગ કરતા હોય છે.
ના પણ બહુ સારી વાત છે. ને હવે આ ટૂંકમાં સામાન્ય માણસે પણ આ રેશિયો જોવું હોય તો ગૂગલની અંદર IS સ્ટાન્ડર્ડને પ્રમાણે એ ચેક કરીને આગળ ચાલી શકે છે. મળી જાય. બહુ સારી વાત છે. અત્યારના લોકોની અંદર એક વાસ્તુનો પણ એક જબરજસ્ત ટ્રેન્ડ છે કે લોકો વાસ્તુ ઉપર વધારે ફોકસ કરતા હોય છે. તમારા મતે આમ બેઝિક વાસ્તુ શું હોવું જોઈએ અને તમે લોકોને બેઝિક વાસ્તુની શું સલાહ આપતા હો છો? એટલે એકચ્યુઅલી એમાં એવું છે, વાસ્તુ આજની ડેટમાં કહીએ તો જે એપાર્ટમેન્ટ બનતા હોય છે એમાં તો બહુ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવી વસ્તુ છે 100% વાસ્તુ કરવું, કેમ કે 4 દિશા અલગ થવાની જ છે. બરોબર છે. એટલે મેજર 3 પોઈન્ટ્સ અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ કે આ 3 પોઈન્ટ તમારા હોવા જોઈએ. કે એક તમારી જે મેઇન ડોરની એન્ટ્રી છે ઓકે, કે એ દિશા જે વાસ્તુ મુજબ હોવી જોઈએ કે ઈસ્ટ અથવા વેસ્ટ ઓપન આપણે મોસ્ટ ઓફ મેજોરિટી હોય છે. તો બરોબર. એ એક અમે કહી કે એ તમારું પહેલાં હોવું જોઈએ. એ એક તમે મેજર પોઈન્ટમાં રાખો. બરોબર. સેકન્ડ છે કિચન, કે Okay. તમારું કિચન જે દિશામાં હોવું જોઈએ વાસ્તુ મુજબ એ એક. અને થર્ડ તમારી બેડ પોઝિશન, કે તમારી સુવાની જે પોઝિશન છે એ વ્યવસ્થિત એક દિશામાં હોવી જોઈએ. એટલે મોસ્ટ ઓફ અમે આ 3 વધારે પ્રિફર કરતા હોય છે. આનાથી વધારે ડિટેલમાં જો કોઈ અમને કસ્ટમર કે કહે કે ભાઈ વાસ્તુ મુજબ, તો પછી અમે વાસ્તુ કન્સલ્ટન્ટ જે હોય છે અમે એમને કે એમને હાયર કરીને તમે વધારે ડિટેલમાં તમે કરી શકશો બરોબર. પ્લાનિંગ ને બધું. તમે ખરેખર સરસ વાત કરી કે આમ જોવા તો બેઝિક વસ્તુ આ 4 વસ્તુનું હોવું જોઈએ કે તમારી એન્ટ્રી અને એક્ઝિટ કેવી રીતે સેટ થાય છે. બીજું તમારી બેડ પોઝિશન સૂવા માટે, કારણ કે વ્યક્તિ સૌથી આરામ કરવા માટે જ્યારે જાય ત્યારે જે જમીનના વાઇબ્રેશન છે એને પોઝિટિવ મળવા જોઈએ. અને ત્રીજી છે કે કિચનની, કારણ કે માણસ જમી અને સારું અનુભવે તો જીવનમાં આગળ બધી રીતે એને સારું થાય. અને ચોથી વસ્તુ આપણે જનરલી જોતા હોય કે ઈશાન ખૂણાની અંદર પર્ટિક્યુલર ટોયલેટ બાથરૂમ ન આવતા હોય. બાકી એના સિવાયની કાળજીઓ લેવી હોય તો પછી આપણે વાસ્તુ કન્સલ્ટન્ટ પાસે જ જવું પડે. ના પણ બહુ સારી વાત છે. અને આજે કોઈ પણ કામ આપણે કરવા જઈએ તો આપણે એક્સપર્ટ પાસે જતા હોઈએ છીએ કે દરેક કામના એક એક્સપર્ટ છે. આપણે એમ કહીએ કે સોશિયલ મીડિયાના તો કે એક્સપર્ટ છે, અકાઉન્ટિંગના તો કે એક્સપર્ટ છે, લો એટલે કે કાયદાના તો કે એક્સપર્ટ છે. એમ ઘર બનાવવું હોય તો એના પણ એક્સપર્ટ પાસે આપણે જતા હોય. અને એ એક્સપર્ટ એટલે થિયોરિટિકલ વર્કની અંદર આર્કિટેક્ટ અને ગ્રાઉન્ડ ઉપર જે રિયલ કન્સ્ટ્રક્ટ કરવું છે એના માટે કોન્ટ્રાક્ટર હોય છે. તો એક કોન્ટ્રાક્ટરની શું વિશેષતા હોવી જોઈએ, એની શું આવડત હોવી જોઈએ? અને પર્ટિક્યુલર મારે નિશાંતભાઈ માટે પૂછવું હોય તો નિશાંતભાઈની એવી શું યુનિકનેસ છે કે જે લોકોને ટચ કરી જતી હોય? એટલે જનરલી ઘણું બધા પોઈન્ટ્સ હોય છે, પણ હું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી 5 પોઈન્ટ જે મારા છે, જે મારા બી યુનિકનેસ કહી શકું કે તમારે જે બી કોઈ એમ કહો કે ભાઈ મારે કઈ રીતના કન્સ્ટ્રક્શન હાયર કરવું કે સારા કોન્ટ્રાક્ટરની કેરેક્ટરિસ્ટિક્સ હોવા જોઈએ. કે જે પેલો જે છે કે કોન્ફિડન્સ લેવલ, અને એની સાથે કે મારી જે લાઈનનું પ્રોફેશનલ નોલેજ જે મારી પાસે હોવું જોઈએ. કેમ કે અત્યારે બી ફ્યુચર તમે કહો તો પહેલાં તો શું હતું કે જેને પાસે લેબર હોય જે ઠેકેદાર કહેવાતા કે ભાઈ મારી પાસે કામ કરવા માટે લેબર છે એટલે અમે એમને કામ આપી દેતા. પણ અત્યારે એક એવું થઈ ગયું છે કે ભાઈ તમે એઝ અ એન્જિનિયર છો, અમે બી ક્યાંક કામ માટે જાતા હોઈએ તો અમારું એક ઇન્ટરવ્યૂ એવી રીતના લેતા હોય કે ભાઈ તમે એન્જિનિયર છો તો મારે તમને કામ દેવું છે. મતલબ એક પ્રોફેશનલિઝમ જરૂરી થઈ ગયું છે અત્યારે કે નોલેજ માટે, એમ કે હું શું કરવાનો છું એનું મને નોલેજ છે કે નહીં. એટલે એક આ વસ્તુ અમે જોતા હોય છે. સેકન્ડ છે ફ્લેક્સિબિલિટી, કે જે બી કાંઈ ચેન્જીસ ઘણીવાર આવતા હોય છે પ્રોજેક્ટ્સની અંદર, તો એ એક્સેપ્ટ કરવું કે આ તમારે આ કરવાનું છે, આ ફેરફાર આવ્યો છે. કેમ કે એકચ્યુઅલી રેટ કોટ કરી નાખતા હોય, તમારું પ્લાનિંગ હોય ભાઈ મેં આ રેટ કોટ કર્યો, ફિક્સ રેટ થઈ ગયો એટલે હવે કાંઈ ચેન્જ ના થાય, એવું નહીં. કે તમે એક્સેપ્ટિઝમ એક હોવી જોઈએ તમારામાં. નો ડાઉટ બજેટ છે, એમાઉન્ટ્સ છે, વર્કનું કામ છે, એ પાર્ટ ઓફ ધ વર્ક છે જ, પણ આ બી એક તમારું એક એક્સપર્ટીઝ કહેવાય કે મને આ કામ થયું હતું પણ કસ્ટમર આવીને એમ કે ભાઈ આના કરતાં સારું આ થઈ શકતું હતું, સો આઈ વિલ એક્સેપ્ટ ઇટ, કે ના ના સાહેબ તમે કહો છો એ સાચું છે, આપણે આને આ રીતના કરીએ આપણે. હા, એટલે ફ્લેક્સિબિલિટી અને પોતાના કામની કિંમત, કદર
અને સામેવાળાના જે ઓપિનિયન્સ છે હા એની એક રિસ્પેક્ટ હોવી જોઈએ. હા. 100% વાત છે, સાચી વાત છે. હા, અને પછી એક પર્સનાલિટી એક આવે છે, હું મારા માં એ એક એડ કરું છું કે તમે ક્યાંય બી જાઓ છો તો તમે કઈ રીતનો એનો કોઈ બી કામ લેવાનો તમારો એપ્રોચ છે, તમારું વે ટુ ટોક છે, કે ઘણા એમ હોય કે ભાઈ આ આપણે જાતા હોય બોલતા હોય એમાં જ એને ખબર પડી જાય કે ભાઈ આને કાંઈ આવડતું જ નથી, કે આપણા હાવભાવથી આપણા પહેરાવાથી ને એવી બોડી રીતના લેંગ્વેજથી. હા બોડી લેંગ્વેજ બરાબર એટલે છે. એ એક છે. જેમ કે કોઈ ગ્રુપ છે, આપણા પાસ્ટ પ્રોજેક્ટ મેં કરેલા હોય તો એક ગ્રુપ બન્યું હોય, એમાંથી એક પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય, ના ભાઈ મેં આ બિલ્ડર સાથે કામ કરેલું છે. એ બી એક મોટો પોઈન્ટ છે એમ કોઈ કોન્ટ્રાક્ટરને ઓળખવા માટેનો. કેમ કે કોઈ બી હશે તો રિપીટેડ કામ કરતો હશે, ક્યારે કરતો હશે કે ભાઈ મારે આનું કામ ગમ્યું છે, અને ચેન્જ થતા હોય કે ભાઈ આજે આનું કર્યું, કાલ ઓલાનું કર્યું, કાલ વળી મને તો એનું કાંઈક રીઝન હશે એમ. બરાબર. તમે હમણાં બહુ સરસ વાત કરી કે એક વ્યક્તિની અંદર એક્સેપ્ટન્સ હોવું જોઈએ, ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. પણ આમાં ઘણી વખત ક્લાયન્ટ મૂંઝવણમાં હોય કે કોની વાત સાંભળવી, કોની વાતને સમજવી. હું તમને પૂછું કે એક તરફ આર્કિટેક્ટ સલાહ આપતા હોય, એક તરફ ઇન્ટિરિયર ડિઝાઇનર સલાહ આપતા હોય, અને એક જગ્યાએ જે ગ્રાઉન્ડ ઉપર કોન્ટ્રાક્ટર હોય એ સલાહ આપતા હોય, તમે ખરેખર ક્લાયન્ટે મનાઈ કર્યું. ખરેખર અઘરું છે, પણ મેઇન જે બિલ્ડર છે, જેમ કે બિલ્ડર કયો, આર્કિટેક્ટ કયો, કોન્ટ્રાક્ટર કોઈ બી કયો, આપણે બધા કે અમે બધા જે બી કંઈ છે એક થર્ડ પર્સન માટે બનાવીએ છીએ, કે એનો એક ટ્રસ્ટ છે કે ભાઈ તમે હું આ બન્યું છે એ તમે બરોબર બનાવ્યું છે, મારા ટેસ્ટ મુજબ બનાવ્યું છે, અને વ્યવસ્થિત બનાવ્યું છે વિથ ક્વોલિટી એમ. તો એ એક જે બી કાંઈ બિલ્ડરમાં હોવું જોઈએ કે ભાઈ મારે આ વસ્તુ છે ને એ આ વ્યક્તિ મને ફૂલફિલ કરી શકે એમ છે. એ પછી કોન્ટ્રાક્ટર હોય તો બી ભલે, આર્કિટેક્ટ હોય તો બી ભલે, કે કોઈ કન્સલ્ટન્ટ હોય તો બી ભલે એમ. તો એ એક એનો જે એક માઇન્ડસેટ હોય ને એના ઉપરથી આરામથી નક્કી કરી શકે કે ભાઈ આનું કયું મારે કરવું જોઈએ. આમ તો બધાયનું કરવું જ પડે તો જ પ્રોજેક્ટ પૂરો થાય. તમે પણ સરસ મજાનો ડિપ્લોમેટ આન્સર આપી દીધો. ક્યાંય કે ન મારે આર્કિટેક્ટ હારે બગાડાય, ન મારે ઇન્ટિરિયર ડિઝાઇનર હારે બગાડાય, અને ન મારે પોતાને કોઈ હારે બગાડાય. એટલે ટીમ વર્ક છે, બધાય વગર કામ નથી થવાનું. તમે જે અત્યારે જે કન્સ્ટ્રક્શન વર્ક કરો છો એમાં ગવર્મેન્ટનો કેવો સપોર્ટ હોય છે, કે પછી શું એના દ્વારા તકલીફો પડતી હોય છે, કે કયા રૂલ્સને તમારે ફોલો કરવા પડતા? પહેલાં તમે ક્વેશ્ચન કર્યો બહુ સારો, કે પહેલાં શું હતું કે ગવર્મેન્ટ તરફથી કોઈ ટીમ કયો કે કોઈ એક્શન ઓફ વર્ક હતું નહીં, કે બિલ્ડર્સ કોઈ પ્રોજેક્ટ કરે છે, કે હું કોઈ પર્સનલ મારું બી મકાન કંઈ બનાવું છું તો એ મકાનનો મારો કામ કેવું થાય છે કે કેવું નથી થતું. તો અત્યારે એક આઈ થિંક 2016થી એને રેરા કરીને ગવર્મેન્ટે એક આપી દીધું. પહેલાં શું હતું કે આપણે જે લોકલ જે બી કોર્પોરેશન હતું ત્યાં તમે પ્લાન આપો ને પ્લાન તમારા એપ્રૂવ કરીને તમે કામ ચાલુ કરી શકતા હતા. હવે તમારે રેરામાં સબમિટ કરવો પડે પ્લાન, એ એપ્રૂવ કરે છે, ને એમાં ઘણા એવા બધા રૂલ્સ છે. જેમ કે બિલ્ડર્સ છે તો બિલ્ડર્સને જે બી પ્રોપર્ટી થઈ ગઈ, બની ગઈ, એના 5 years સુધી મેન્ટેન એને કરવાનું છે, જવાનું નથી મૂકીને. એટલે 5 વર્ષ લગીન પ્રોપર્ટી વેલ મેન્ટેન થાય છે, નથી થતી, કંઈ પાણીના ઇસ્યુ છે, કોઈ ઇલેક્ટ્રિક લાઇટિંગના ઇસ્યુ છે, કે વોટેવર જે બી કંઈ મેન્ટેનન્સમાં આવતું હોય તો એ બધું એને જોવાનું છે, એને મૂકીને નથી જવાનું. બરોબર. સેમ એવી રીતના કસ્ટમર માટે પણ છે, કે કસ્ટમરને કોઈ એવું લાગ્યું કે ભાઈ કે બિલ્ડર આમાં કાંઈ મારી સાથે ખોટું કરે છે, કે એક ડ્રોઈંગ છે કે રેરા બધું પહેલાં એ લોકો પાસે બિલ્ડર પાસે માંગી લે કામ સ્ટાર્ટ કરતાં પહેલાં, કે તમે કેટલા કાર્પેટનો ફ્લેટ આપો છો, શું આપો છો, અને એ રેરાની ઓનલાઈન સાઇટ જ હોય છે જેમાં તમે ઇઝીલી એક્સેસ કરીને જોઈ શકો છો કે પ્રોજેક્ટનું નામ નાખ્યું, લોકેશન નાખ્યું, તમારી બધી ડિટેલ એમાં આવી જાય વિથ ડ્રોઈંગ. ઓકે, વિથ ડ્રોઈંગ. એટલે તમને ખબર પડી જાય કે ભાઈ મને જે દસ્તાવેજમાં જે સ્ક્વેર ફીટ આપ્યા છે રેરામાં પણ એ જ છે. જો એમાં કાંઈ અપડાઉન હોય તો તમે ત્યાં કમ્પ્લેન કરી શકો છો, અને એ લોકો એક્શન લે બી છે. બરાબર છે. ઓકે. અગેન્સ્ટ બિલ્ડર, પણ અગેન્સ્ટ સેમ કસ્ટમરમાં બી હોય છે કે તમારે જે ડાઉન પેમેન્ટ આપવાનું હોય છે જે બિલ્ડરને, એમાં તમે પેમેન્ટ ના આપી શક્યા તો બિલ્ડર બી તમારી તરફથી રેરામાં કમ્પ્લેન કરી શકે છે કે આ કસ્ટમરે આ રીતના મને પ્રોમિસ કરેલું હતું
પણ નથી આપી શક્યા કે વોટેવર જે બી હોય તો આ ફ્લેટને હું પાછો મારી પાસે હેન્ડઓવર કરી લઉં કે વોટેવર જે બી ડિસિઝન જે બી એમાં લેવાતા હોય. એટલે એ ટાઈપના ઘણા બધા રૂલ્સ થઈ ગયા છે. સેમ પછી કમ્પ્લીટ થઈ ગયા પછી કમ્પ્લીશન સર્ટિફિકેટ છે. હવે તો એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ બી આવી ગયા છે કે તમારું અમુક એરિયામાં હોય તો એન્વાયરમેન્ટલી તમે બનાવો છો કે નહીં. એટલે એ ગવર્મેન્ટ તરફથી આ એક બહુ સારી સુવિધા છે. બહુ સારી વાત છે. નિશાંતભાઈ, અત્યાર સુધીમાં તમે કરેલા મોસ્ટ યુનિક અથવા તો મોસ્ટ બિગેસ્ટ અથવા તો મોસ્ટ સેટિસ્ફાઈડ પ્રોજેક્ટ ક્યાં અને એના તમારા અનુભવ, એ પ્રોજેક્ટ વિશે અમને કંઈક માહિતી આપો. પહેલો પ્રોજેક્ટ મતલબ મેં 2010માં પાસ આઉટ કર્યું હતું. પછી હું એઝ અ સિવિલ એન્જિનિયર જોબ તરીકે જામનગરમાં એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં હતો. તે દરમિયાનમાં પછી મારે એક L&T ત્યાં રિલાયન્સમાં J3 પ્રોજેક્ટ સ્ટાર્ટ થયો હતો. તો ત્યાં એક યુનિક પ્રોજેક્ટ હતો, ઇન્ડિયાની સેકન્ડ લાર્જેસ્ટ ટેન્ક મતલબ મીન્સ કે તમે જતા હશો તો તમને રોડ ઉપરથી રિલાયન્સ જુઓ તો મોટી મોટી ટેન્ક્સ રાઉન્ડ દેખાતી હશે, જોવા મળે છે. બરોબર. એવી ઇન્ડિયાની સેકન્ડ લાર્જેસ્ટ એન્ડ વર્લ્ડની 6th ઇથેલિન ગેસની ટેન્ક હતી જે કન્સ્ટ્રક્ટ કરી રિલાયન્સે ત્યાં. વર્ક ઓર્ડર L&T ને આપ્યો હતો અને L&T ની અંડરમાં અમે એઝ અ લેબર વર્ક કામ ત્યાં કર્યું હતું. ગ્રાઉન્ડ મેનેજમેન્ટ ને લેબર કોન્ટ્રાક્ટ તમારી પાસે હતો? હા, લેબર કોન્ટ્રાક્ટ કર્યો હતો. વાહ વાહ વાહ. એટલે એ બહુ યુનિક પ્રોજેક્ટ હતો. એ પ્રોજેક્ટ દરમિયાનમાં મતલબ ખુદ જે એમના ઓનર મુકેશભાઈ અંબાણી 3 monthsમાં એકવાર ત્યાં સાઇટ વિઝિટ કરવા પોતે આવતા કે શું વર્ક છે શું નથી. અને હું ખુદ એમને 3 વાર બહુ નજીકથી મળેલો છું. વાહ વાહ વાહ. અને રિપોર્ટ એમને આપેલો છે. એટલે અને એ એક મારો પ્રોજેક્ટ કેવડો ચાલ્યો? પ્રોજેક્ટ અમારું સિવિલ વર્કનું હતું એટલે અમારું 1.5 વર્ષનું જ કામ હતું ખાલી. ઓકે. અને તે પછી આઈ થિંક 1.5 વર્ષમાં એમને એ પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો હતો. વાહ વાહ વાહ. આખું સિવિલ વર્કનું તમે બધું વર્ક કર્યું? હા, એમાં શટરિંગ અને એન્ફોર્સમેન્ટ વર્કનું આપણું કામ હતું. વાહ વાહ વાહ, બહુ સારી વાત છે. કેવો અનુભવ રહ્યો તમારો? એ તો જબરજસ્ત એક્સપિરિયન્સ હતો કેમ કે રિલાયન્સનું જે છે થિંકિંગ કે મોટું જ બનાવવું, તો એ જે ટેન્ક હતી ને તેનું જે વર્ક હતું અને ડ્રોઈંગ્સ અને તેને બધું ડિટેલિંગ જે હતું ને એ જે પ્રોજેક્ટમાં, કેમ કે ત્યારે હું નવો હતો, મતલબ મારો બી એક્સપિરિયન્સ નવો હતો અને એ એજમાં મને એ જે પ્રોજેક્ટ મળ્યો હતો તે પછી તો કોઈ પણ પ્રોજેક્ટ આવે એટલે એમ કહો આ તો કાંઈ નથી, વાહ, ગમે એ લાવો ને થઈ જાય. બરોબર. એટલે એ એક બહુ યુનિક પ્રોજેક્ટ હતો. એક્સપિરિયન્સ મારો બહુ સારો અને ત્યાં જે ટીમ હતી એ બી બહુ જોરદાર. મતલબ કામ કરવાની અમને મજા આવતી. 2-3 દિવસ સુધી સાઈટે રહેતા, ઘરે ના જતા, એવી ઇન્ટરેસ્ટથી કામ કર્યું છે. અને તમે ટેન્કની વાત કરી, તમે હાઈરાઇઝની વાત કરી, તો ઓલમોસ્ટ તમે બધા જ પ્રકારના પ્રોજેક્ટ કરો છો? અત્યારે આપણે બધા પ્રકારના પ્રોજેક્ટ કરીએ છીએ. ઇન્ડસ્ટ્રીયલ્સ, કોમર્શિયલ્સ, રેસિડેન્શિયલ અત્યારે રનિંગ અમે 21 ફ્લોરના અમદાવાદમાં કામ કરીએ છીએ. વાહ વાહ. અને બંગલોઝના બી કામ કર્યા છે ઘણા બધા. અને યુનિકનેસમાં કહીએ તો એક રાજકોટમાં જે કામ કરેલું હતું, એક જેલ જે બંધ પડી હતી, રામનાથપરા જેલ, કદાચ તમે ઓળખતા હશો. તો કમિશનર સાહેબનું કહેવાનું એમ હતું કે ભાઈ મારે કંઈક દઈને જવું છે પોલીસ ક્વાર્ટર માટે. તો એ જેલને અમે પાર્ટી પ્લોટમાં કન્વર્ટ કર્યો હતો એમને. બરાબર. મતલબ જેલનો રૂમ છે એઝ ઇટ ઇઝ રૂમ રાખવાનો, કોઈ દિવાલ તોડવાની નહીં, કોઈ નવી નથી કરવાની. બરાબર. અને એઝ ઇટ ઇઝ જેલને પાર્ટી પ્લોટમાં કન્વર્ટ કરીને અત્યારે તમે જોવો એટલે તમે કહી નાખો કે આજ પેલા જેલ હતી. ઓહો, વાહ વાહ. એ ટાઈપનું આખું કન્સ્ટ્રક્શન. એમાં આર્કિટેક્ટ રાજકોટના જ હતા. હવે તો અત્યાર સુધી તો જેલમાં ગયા નહોતા, પણ હવે તમારે આ પ્રોજેક્ટ જોવા જેલમાં ધક્કો ખાવો પડશે. ના, બહુ સારી વાત છે. પછી રાજકોટની જ વાત કરું તો બીજો બી એક યુનિક પ્રોજેક્ટ કર્યો તો અમે, વેસ્ટ ટુ એનર્જી. મતલબ રાજકોટમાં કચરો જ્યાં ભેગો થાય છે પાવર પ્લાન્ટ, ત્યાં એક પાવર પ્લાન્ટ અમે બનાવેલો છે જે કચરામાંથી એનર્જી જનરેટ કરે. એનું કામ બી આપણે કરેલું છે. વાહ વાહ, બહુ સારી વાત છે નિશાંતભાઈ. અને અત્યારે એક જનરલી સાંભળવા મળતું હોય છે કે ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ એ હોય છે શું, અને તમને એનો કંઈ આઈડિયા? ને ગુજરાતમાં અત્યારે ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ એટલે ઇકો ફ્રેન્ડલી એટલે આમ ગવર્મેન્ટની ભાષામાં કહીએ તો ગ્રીન પ્રોજેક્ટ કહે છે. અને એ લોકો એમનું સર્ટિફિકેટ બી આપે છે કે જો તમે ગ્રીન પ્રોજેક્ટ કરો. ગ્રીન પ્રોજેક્ટ મીન્સ કે તમે એમાં જે બી કંઈ મટીરિયલ યુઝ કરો છો એ નેચર રિલેટેડ, મતલબ નેચર સાથે જોડાયેલું હોવું જોઈએ. બરાબર. ફોર એક્ઝામ્પલ કે વિન્ડો સેક્શન છે તો એમાં જે ગ્લાસ યુઝ કરો છો તો એ બી અમુક ગ્લાસી ટાઈપના આવે છે ગ્રીન પ્રોજેક્ટ્સ માટે, કે જે સનલાઇટ તમારી જે ડે ટાઈમમાં જેટલી આવી જોઈએ
આફ્ટર બપોર પછી કેટલી આવી જોઈએ એ આખું એ ટાઈપનું આખું હોય છે. બરોબર. એમાં બીજા બી મટીરિયલ્સ જે બી યુઝ થતા હોય મતલબ બધા મટીરિયલ્સ નેચર રિલેટેડ હોવા જોઈએ એમ. ઓકે. તો એ પ્રોજેક્ટને ગ્રીન પ્રોજેક્ટ તરીકે ગવર્મેન્ટ સર્ટિફિકેટ આપે છે. રાજકોટમાં તો બહુ ઓછા છે. આઈ થિંક એકાદ પ્રોજેક્ટ કરેલો છે 150ના રોડ પર એકાદો છે કમર્શિયલ પ્રોજેક્ટ, પણ અમદાવાદ બાજુ ને ત્યાં બહુ ઘણા થાય છે. અને આઈ થિંક મારા ખ્યાલથી ફ્યુચરમાં કરવું હોય તો ગ્રીન પ્રોજેક્ટ ઇઝ ધ બેસ્ટ. ઓકે. ના, ખરેખર બહુ સારી વાત છે. તમારી સાથે વાત કરીને રેશિયોઝની ખબર પડી, કન્સ્ટ્રક્શન સ્ટાન્ડર્ડની ખબર પડી, કાર્પેટ બિલ્ટઅપ એરિયાની ખબર પડી, પ્રોજેક્ટના આજે પ્લાનિંગ કરતા હોય તો ફાઇનાન્સને કેવી રીતે મેનેજ કરવું એની અમને ખબર પડી. તમારી એક્સપર્ટીઝની અમને ખબર પડી કે ખરેખર કોન્ટ્રાક્ટરને કેટલું નોલેજ, કેવું નોલેજ હોવું જોઈએ એની આપણે સરસ વાત કરી. અને ઓલમોસ્ટ કન્સ્ટ્રક્શન રિલેટેડ અને સપનાના ઘર રિલેટેડ તમે ઘણી બધી માહિતી અમને આપી. તમારી સાથે વાત કરીને અમને ઘણું નવું જાણવા મળ્યું, ઘણું જાણતા હતા એનું ક્લેરિફિકેશન અમને મળ્યું. અને આ પોડકાસ્ટ અમારા માટે તો ઇટ્સ ટ્રુ વેલ્યુએબલ, અને એના માટે અમે તમને થેન્ક યુ કહીએ છીએ. તમે સમય કાઢીને અહીંયા આવ્યા અને આ સુંદર મજાની માહિતી અમારી સાથે શેર કરી એના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવી જ રીતે લોકોના સપનાના ઘર બનાવતા રહો અને સપનાને સાચા કરતા રહો એવી શુભકામના સાથે આજના આ પોડકાસ્ટને આપણે અલ્પવિરામ તરફ લઈ જઈએ છીએ. નેક્સ્ટ પોડકાસ્ટની અંદર મળીશું નવા વિચાર સાથે, નવા વ્યક્તિ સાથે અને નવી વાતો સાથે. ન મળીએ ત્યાં સુધી ગુડ બાય.